ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં? ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 5 ગતિના નિયમ, લેક્ચર નંબર 11. આપણે લાસ્ટમાં સ્વાધ્યાયના દાખલા જોયા હતા, બરાબર. આજે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર છે 5.8. 36 કિલોમીટર પર અવરની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર, વેગ છે 36 કિલોમીટર પર અવર, એટલે આ 18/5 તો 36 એ 10 મીટર પ્રતિ સેકન્ડ. એક બાળકને રસ્તામાં ઊભેલો જોવે છે અને બાળકને બચાવવા માટે એનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું જોઈએ એવું એને લાગે છે. વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું? આપણે બળ શોધવાનું છે ભાઈ. વાહનનું દળ આપ્યું છે, વાહનનું દળ આપ્યું આપણને 400 કિલોગ્રામ, અને એ ભાઈ બેઠા છે એનું દળ આપ્યું 400 કેટલું છે? 65 કિલોગ્રામ, બરાબર. તો આ બેયનું તંત્ર થયું ને, વાહન ને વ્યક્તિ બેકમાં છે, તેથી કુલ દળ કેટલું થશે? આપણે ધ્યાનમાં તો કુલ દળ જ લેવું પડે. 400 + 65 એટલે કુલ દળ થયું 465 કિલોગ્રામ. રેડી? હવે ભાઈ બ્રેક મારે ને 4 સેકન્ડમાં સ્થિર થાય તો રસ્તા ઉપર ઊભેલો બાળક છે એ બચી શકે. તો એ માટે આપણને કીધું છે કે કેટલું બળ લગાડવું પડે, એફ શોધવાનું છે. ચાલો, દળ આપ્યું 4 સેકન્ડ પછી વાહનને રોકી દેવું એટલે આવું થઈ ગયું 0. આ એનો પ્રારંભિક વેગ છે. તો સીધું બળ મળી જ જાય ને. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ, ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ એનો બીજો નિયમ લાગુ પાડીએ તો F = dp/dt. જો સમય આપ્યો છે તો વેગમાનનો ફેરફાર P2 - P1 છેદમાં 4 સેકન્ડ, એટલે 0 થી 4 સેકન્ડ ગણી લ્યો. m v2 - v1 એના છેદમાં T2 - T1 4 સેકન્ડ લખી નાખું. તો બળ F બરાબર દળ આપ્યું કેટલું ભાઈ? 465, એને ગુણ્યા અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ, એના છેદમાં 4, એટલે કેટલું મળ્યું? 4650 ભાગ્યા 4. આ માઇનસ શું કામે? તો કે પ્રતિપ્રયોગ ઉત્પન્ન થાય. 4 × 1 = 4, 4 × 1 = 4, 2 વધ્યા, 4 × 6 = 24, 4 × 2 = 8 ને 4 × 5 = 20. કેટલું મળ્યું? એટલું બળ એને લગાડવું પડે, 1162.5 ન્યૂટન. તો એને વિચારેલું હતું કે ભાઈ 4 સેકન્ડની અંદર મારું વાહન ઊભું રહી જાય તો ઓલું બાળક છે એ બચી શકે. ઓકે, ચાલો. સ્વાધ્યાયનો દાખલો છે 5.9. ઊંચકા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતું રોકેટ છે. માસ ઓફ રોકેટ 20,000 કિલોગ્રામ. આને આપણે લિફ્ટ વગર રોકેટને વિસ્ફોટ કરાવતા ઉધ્વ દિશામાં એટલા પ્રવેગથી ગતિ કરે તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો આપણે ગણવાનો છે. એને આપણે થ્રસ્ટ કહીએ, ધક્કો. ઊંચકા વગર આપણે બીજું કોઈ બળ નથી લાગ્યું, વિસ્ફોટથી ઉપર વહી જાય. વિસ્ફોટથી ઉપર જાય તો આપણે એમ વિચારીએ કે આ રોકેટ હતું તો વજન બળ તો નીચે જ લાગવાનું. ઉપર જાય ત્યારે પ્રવેગ કેટલો મળ્યો? એ જેટલો પ્રવેગ મળ્યો. તો અહીંયા જે છે એટલો થ્રસ્ટ આમ લઈ ગયો, વિરુદ્ધ દિશામાં એટલું લાગ્યો છે. આને આપણે ટી કહી દઈએ. તો આકૃતિ પરથી તમે જુઓ, આને FBD કહેવાય. આકૃતિ પરથી આમ કહી શકીએ કે આ ટી જેટલું બળ લઈ ગયું, આ mg, ત્યારે એટલો પ્રયોગ ઉત્પન્ન થયો. તો T - mg = ન્યૂટનના ગતિના નિયમ મુજબ પરિણામી બળ ma થાય. T = mg + ma થયું. હમણાં હું તમને સમજાવીશ, બરાબર? આ દાખલો લખી લ્યો પછી. T = m કેટલું છે? 20,000. g કેટલું છે? 10 હોય. આ કેટલું? 5. 15 × 2 = 30. એટલા ન્યૂટનનો ધક્કો લાગે એને. કેટલા? 30 × 10⁴
ન્યૂટનનો, તો એ વિસ્ફોટ થતાં ઉપરની તરફ એટલા પ્રવેગથી ધકેલાય. ચાલો દાખલા લખી લો બને. ચાલો જો હવે એક વસ્તુ સમજાવું, ધ્યાન આપજો. અહીંયા આપણે જે વાત કરતા હતા કે બ્રેક લાગે ને આપણે આગળની તરફ નમીએ અને લીવર દઈએ તો પાછળની તરફ નમીએ, ત્યારે જે આપણને બળ લાગતું હતું ને બાળકો, એને આભાસી બળ કહેવાય. શું કહેવાય? તો એ આપણે ઘર્ષણ બળ ને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ને બધું લાગુ પડે, પણ એ આભાસી બળ થયું અને સ્યુડો ફોર્સ કહેવાય. બરાબર? એ આભાસી બળ જે લાગે છે ને, એ ધ્યાન આપજો. અહીંયા આ ક્યારે લાગે? તો કે પ્રવેગી ગતિ હોય ને ત્યારે. કેવી? પ્રવેગી ગતિ હોય ત્યારે આભાસી બળ લાગે. અને ક્યાં હોય? તો લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં. સપોઝ કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, ધ્યાન આપજો, હમણાં દાખલો આવશે એટલે ત્યારે જોજો. આ એક લિફ્ટ છે. આ લિફ્ટનું વજન બળ નીચેની તરફ હોય. અત્યારે આપણે લંબ બળ નથી લગાડતા, લિફ્ટ ઉપર નીચે ગતિ કરે એવું જોઈએ. આ લિફ્ટ ઉપરની તરફ ગતિ કરે, ધ્યાન આપજો, તો ઉપરની તરફ એનો પ્રવેગ એ હોય. તો આમાં આભાસી પ્રવેગ ક્યાં લાગશે? નીચેની તરફ લાગશે. બરાબર સમજો. આભાસી પ્રવેગ નીચેની તરફ લાગશે. એટલે આ લિફ્ટ, આ જે લિફ્ટ છે એ ઉપરની તરફ જતી હોય, ધ્યાન રાખજો, ઉપરની તરફ જતી હોય ત્યારે લિફ્ટ જો ઉધ્વ દિશામાં ગતિ કરે ત્યારે પરિણામી પ્રવેગ ગણવો હોય તો પરિણામી પ્રવેગ g + a થશે. શું કામે? તો કે આ g હતો ને આ બાજુનો આભાસી પ્રવેગ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. આ પહેલો કેસ. બીજા કેસની અંદર માનો કે આ લિફ્ટ, એનું વજન બળ તો નીચે જ રહેવાનું, g તો નીચે છે જ. હવે આ લિફ્ટ નીચે ગતિ કરે તો પ્રવેગ અહીંયા છે, તો આ લિફ્ટનો પરિણામી પ્રવેગ એ આભાસી બળને કારણે લાગશે. એ પરિણામી પ્રવેગ કેટલો થશે? તો કે એ g, આ નીચેની તરફ ગતિ કરેલા આમ ઉપરની તરફ હશે, એટલે પરિણામ પ્રવેગ g - a થશે. બરાબર સમજજો. આપણે આવર્તકાળનું સૂત્ર એક આવે, t = 2π √L/g. બરાબર સમજજો. આ આવર્તકાળનું સૂત્ર આવે ને ત્યારે આમાં આવા પ્રશ્ન પૂછાય છે જી નીટમાં કે અહીંયા એક લોલક લટકાવેલું છે, એટલે ગોળો આમ, તો એના આવર્તકાળમાં શું ફેર પડશે? તો તમારે અહીંયા જોવાનું કે ભાઈ લિફ્ટ જ્યારે ઉપરની તરફ ગતિ કરશે ત્યારે આ પ્રવેગ વધશે. એટલે અહીંયા જે આવર્તકાળનું સૂત્ર છે, ઉપરની તરફ લિફ્ટ જતી હોય ત્યારે અહીંયા આમ લખવાનું જી ઇફેક્ટિવ, અસરકારક ગુરુત્વ પ્રવેગ. આ જે છે ને જી ઇફેક્ટિવ કહેવાય. તો લિફ્ટ જ્યારે ઉપરની તરફ ગતિ કરશે ત્યારે આ પ્રવેગ વધશે એટલે ટી ઘટશે. ટી ઘટશે એટલે આવર્તકાળ ઘટ્યો. આવર્તકાળ ઘટ્યો એટલે પહેલા 2 સેકન્ડમાં દોલન થતા હતા ને, એક એ 1.5 સેકન્ડમાં માંડ્યું થવા, એટલે ટી ઘટશે એટલે દોલનો ઝડપી બનશે. આ બરાબર સમજજો. આ ઊંધું ન કરતા એ કે આવર્તકાળ ઘટ્યો તો દોલનો ધીમા પડે, નહીં. આવર્તકાળ ઘટવું એટલે પહેલા 10 સેકન્ડમાં દોલન થતું હોય ને 9.8માં માંડ્યું થવા, એટલે ઝડપી દોલનનો થયા. આ વાત થઈ લિફ્ટ ઉપર જાય ત્યારે. લિફ્ટ નીચે આવે ત્યારે આવર્તકાળનું સૂત્ર t = 2π √L/g ઇફેક્ટિવ. g ઇફેક્ટિવ તો શું થયો? ઘટ્યો g તો t વધશે. t વધશે એટલે પહેલા 10 સેકન્ડ થતી હતી, હવે 11 સેકન્ડ થાય, તો દોલનો ધીમા પડશે. શું થાય? આ ખાસ સમજો આ કેસ બધાય. એટલે આ જે થયું આભાસી બળને કારણે થયું. કેવું? હવે ઘણી વાર એવું બને કે માનો કે આ ગુરુત્વ પ્રવેગ આમ લાગતો હોય ને આ પ્રવેગ આમ લાગતો હોય, તો પરિણામી પ્રવેગ આમ લેવાનો. એ કેટલો થશે? g² + a². જો વજન બળને કારણે પ્રવેગ તો આ લાગવાનો હતો દિશાનો એ g, ને પદાર્થ આમ ગતિ કરતો હોય તો બદલા આમ ગતિ કરતો હોય ત્યારે આભાસી પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પરિણામી પ્રવેગ g² + a² થાય. હવે પદાર્થ અહીંયા આમ ગતિ કરે કે આમ ગતિ કરે મેટર નથી રાખતો. કેમ ભાઈ? તો કે અહીંયા તો વર્ગનું વર્ગમૂળ થાય, એટલે આ બાજુ ગણો તો આનો ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? g² + a². આ કેસ તમારે સમજવો હોય તો કેમ સમજી શકાય? જો આ પરિણામી ગુરુત્વ પ્રવેગ વાળો, તો આ તો પદાર્થ ઉપર નીચે ગતિ કરે ત્યારે વજન બળ લાગતું હતું,
પણ હવે માનો કે કોઈ આ ટ્રેન છે, આ ટ્રેનમાં સાદું લોલક લટકાડું, ટ્રેન આમ ગતિ કરે છે તો આભાસી પ્રવેગ આમ લાગશે. તો આભાસી પ્રવેગ આમ લાગ્યો, ગુરુત્વ પ્રવેગ તો નીચે જ હોય, તો એનો પરિણામી પ્રવેગ આ થયો g² + a². તો આનો આવર્તકાળ શું થાય? t = 2π √L/g ઇફેક્ટિવ આવું મળ્યું. પણ આ તો વધ્યું જ ને, વધ્યું એટલે t શું થાય? ઘટશે. t ઘટશે એટલે દોલનો કેવા થાય? ઝડપી થાય. એટલે તમે જુઓ ટ્રેન ચાલતી હોય ને વચ્ચે જો આમ કોઈ એના છત ઉપરથી કોઈ વસ્તુ લટકાવી દો ને તો એ ટ્રેન ગતિ કરતી હોય ને એ ગાળામાં જો પ્રવેગી ગતિ માટે જ લાગુ પડે. એ પાછું ખાસ ધ્યાન રાખજો. અચળ વેગથી ગતિ કરતી હોય તો કાંઈ નહીં થાય. પ્રવેગી ગતિ એટલે વેગમાં સતત વધારો થાય તો આમાં હિંચકા મનશે ખાવા. શું કામ ભાઈ? તો કે એનો આવર્તકાળ કેવો થાય? ઝડપી થશે. ક્લિયર બાળકો? તો આ 3 કેસ ધ્યાન રાખજો ખાસ. આભાસી પ્રવેગ, આભાસી પ્રવેગ ઉત્પન્ન થયેલા પ્રવેગની ઓપોઝિટ દિશામાં હોય. રેડી? ચાલો આ જોઈ લો, પછી આપણે આગળ વધીએ. ચાલો સ્વાધ્યાયનો દાખલો 5.10 સરસ મજાનો દાખલો છે. 0.4 કિલોગ્રામ દળના m = 0.4 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં એનો વેગ ઉત્તર દિશામાં કેટલો છે ભાઈ? 10 મીટર પ્રતિ સેકન્ડ. આ ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. ઉત્તર દિશામાં ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટનનું બળ, એની ઉપર ફોર્સ લાગે 8 ન્યૂટનનું બળ, એ દક્ષિણ દિશા તરફ લાગે. તો 30 સેકન્ડ સુધી આ બળે કેટલા સેકન્ડ સુધી લગાડવાનું છે? 30 સેકન્ડ સુધી બળ લાગે છે. તો બળ લગાડવાની ક્ષણને બરાબર સમજજો. t = 0 ગણતા તે સ્થાનને x = 0 લઈ લેવાનું. t = -5 સેકન્ડ એટલે પહેલા ગતિ કરીને ક્યાંકથી આવતો હોય છે. t = 25 સેકન્ડ અને t = 100 સેકન્ડે એના સ્થાન શોધવાના છે. હવે બરાબર આપણે આમ સમજી લઈએ. ચાલો આ ઉત્તર દિશામાં ગતિ કરે છે, આ એનું x = 0 છે, આ નોર્થ છે, આ સાઉથ છે. ઓકે, આમ કણ જાતો હતો. હવે એની ઉપર બળ લગાડ્યું દક્ષિણ દિશામાં, આમ લગાડ્યું 30 સેકન્ડ સુધી લગાડ્યું. અહીંયા આવે ને ત્યારે બળ લગાડવાની શરૂઆત થાય, એનો મતલબ એવો થયો. તો ત્યાં સુધી બળ લાગતું નથી એટલે આગળની -5 સેકન્ડ દરમિયાન કણ ઉપર કોઈ બળ લાગતું નથી. તેથી -5 સેકન્ડમાં કાપેલું અંતર એ કેટલું? સૂર્યપથ ઉપર જ ગતિ કરે છે બરાબર, આપણે એવું વિચારી લઈએ. તો કાપેલું અંતર ઉત્તર દક્ષિણ દિશામાં જ ગતિ થયું. કાપેલું અંતર બરાબર વેગ એને ગુણ્યા સમય. તો એનું સ્થાન થઈ ગયું કાપેલું અંતર x = વેગ કેટલો છે ભાઈ? તો કે 10 અને સમય 5. તો x બરાબર કેટલું હશે? 50 મીટર. માઇનસ શું કામ લખ્યું મેં? તો કંઈ પહેલાંની ક્ષણ છે એટલે કણ અહીં ક્યાંકથી આવતો હશે. અહીંયા -50 હશે. કેમ? તો કે 1 2 3 4 અને 5 સેકન્ડ અહીં પહોંચી ગયો ત્યારે t = 0 ને x = 0 થઈ ગયું. બરાબર સમજો. એટલે અહીંયાથી કણ જે અહીંયા હોત તો કદાચ 60 એવો 70 80 એવો આમ આવે. અહીંયાથી ગણવાની શરૂઆત કરી ભાઈ, નક્કી કરે કે મારે એની ઉપર બળ લગાડું વિરુદ્ધ દિશામાં, પણ એ ગાળામાં 5 સેકન્ડ જવા દે છે. એટલે અહીંયા 5 સેકન્ડ જવા દે એનો મતલબ એવો થયો કે 5 સેકન્ડ પહેલાં કણનું સ્થાન ક્યાં હશે? તો 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવતો હતો. એટલે 10 20 30 40 50 એટલે 5 સેકન્ડમાં એ 50 મીટરનું અંતર કાપીને પહોંચે. પણ એ ગાળામાં 5 સેકન્ડ પહેલાં સ્થાન ક્યાં હોય? તો કે અહીંયા. એટલે 50 મીટર. કેવું? માઇનસ. હવે અહીંયા બળ લગાડે x = 0. બળ લગાડે એટલે હવે સીધો અટકી નહીં જાય, થોડુંક અંતર તો કાપશે. આ તો આપણે આદર્શ પરિસ્થિતિ વિચારી છે.
હકીકતમાં એ થોડુંક અંતર કાપશે જ, કારણ કે કોઈ પણ પદાર્થને તમે રોકો પછી એને વિરુદ્ધ દિશામાં ગતિ કરાવો તો એ તમે રોકવાનો પ્રયત્ન કરો એ પહેલાં થોડુંક તો અંતર કાપશે અને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. હવે અહીંયા 50 મીટરનું અંતર કાપ્યું. હવે શું કર્યું ભાઈ? તો કે 30 સેકન્ડ સુધી બળ લગાડ્યું. હવે બળ લગાડ્યું એટલે પ્રવેગ ઉત્પન્ન થયો. તો હવે એ બરાબર એમ એ, એના ઉપરથી એ બરાબર એફના છેદમાં એમ. કેટલું બળ લગાડ્યું ભાઈ? તો કે 8 ન્યૂટન. કેટલા? 0.4 કિલોગ્રામના પદાર્થ ઉપર. એ બરાબર 80 છેદમાં 4 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને આ પ્રવેગ કેવો હશે? માઇનસ. શું કામ ભાઈ? તો કે ગતિ રોકવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે વિરુદ્ધ દિશામાં જે છે એ ગતિ કરાવી છે એટલે પ્રતિપ્રવેગ થયો. હવે શું કીધું આપણને? 5 સેકન્ડે સ્થાન મળ્યું. 25 સેકન્ડે t બરાબર 0 એથી અહીં x બરાબર 0 ત્યારે t બરાબર 0 હતો. અહીંથી બળ લગાડવાની શરૂઆત કરી દીધી. 25 સેકન્ડ સુધી બળ લાગ્યું એટલે કેવી ગતિ થઈ? પ્રવેગી ગતિ. તો હવે બીજું t બરાબર 25 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ માટે આપણી પાસે સમીકરણ છે કયું? d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². તો અહીંયા d ઇઝ ઇક્વલ ટુ v0 કેટલો વેગ છે ભાઈ? 10. સમય કેટલો છે? 25 પ્લસ 1/2 પ્રવેગ કેટલો છે? -20. સમય કેટલો? 25. અહીંયા 25 નો વર્ગ થશે ને? ઓકે. તો d ઇઝ ઇક્વલ ટુ અહીંયા -10 તો 250 માઇનસ 6250. તો વિચાર કરો કે એટલું બળ લગાડે ને એટલે પદાર્થ 6000 મીટર દક્ષિણ દિશામાં વહી ગયો એટલે નિયર અબાઉટ 6 કિલોમીટર ગયો. કેટલો? આ t બરાબર 25 સેકન્ડે સ્થાન, t બરાબર 25 સેકન્ડે સ્થાન માઇનસ x અક્ષ પર કેટલું હશે? માઇનસ x અક્ષ પર 6000 મીટર દૂર હશે. હજી બળ લગાડવાનું ચાલુ જ છે કારણ કે કેટલી સેકન્ડ લગાડ્યું? 30 સેકન્ડ. તો આપણને ત્રીજો કેસ આપ્યો છે કે t બરાબર 100 સેકન્ડ પછી સ્થાન. એ આપણે મેળવવાનું છે. બરાબર. તો અહીંયા તમે જુઓ કે 30 સેકન્ડ સુધી તો પ્રવેગી ગતિ કરે. 30 સેકન્ડ પછી શું થશે? તો કે પછી એની ઉપર બળ નથી લગાડતું. તો 30 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ કરે છે તો આપણે 100 સેકન્ડ પછી સ્થાન શોધવું છે એટલે બે કટકા થશે. એક t બરાબર 0 થી 30 સેકન્ડ કેવી ગતિ? પ્રવેગી ગતિ. બરાબર. એ સ્થાનને x1 અંતરને x1 કહી દઈએ. t બરાબર 30 થી 70 સેકન્ડ સુધી બળ નથી લાગતું એટલે આ જે છે અચળ પ્રવેગી વેગી ગતિ થઈ ત્યારનું સ્થાન x2 અને બેયનો સરવાળો કરી દો. એ ખરેખર એનું પરિણામી સ્થાન થશે. તો t બરાબર 30 સેકન્ડ માટે આપણે ગણવું હોય તો શું કઈ રીતે ગણતરી કરશું? તો કે t બરાબર 30 સેકન્ડ સુધી તો ચાલો બળ લાગ્યું. t બરાબર 30 સેકન્ડ સુધી બળ લાગે છે પણ પછી નથી લાગતું. પહેલાં તો આપણે શું શોધશું? t બરાબર 30 સેકન્ડ પછી પદાર્થનો વેગ ગોતી લઈ પહેલાં. તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો અહીંયા અંતિમ વેગ શોધવાનો છે. પ્રારંભિક વેગ કેટલો છે? 10. પ્રવેગ કેટલો છે? -20 અને સમય કેટલો? 30. તો ત્યારે વેગ કેટલો હશે? 30 - 600 એટલે બાળકો ત્યારે એનો વેગ હશે 590 મીટર પ્રતિ સેકન્ડ. કેટલી? કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. ક્યારે? તો કે 30 સેકન્ડ પછી. પણ 30 સેકન્ડ સુધી તો પ્રવેગી ગતિ કરે. તો હવે પહેલાં x1 મેળવી લઈએ. x1 બરાબર d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². તો d એટલે x1 મેળવી લઈએ. v0 10. સમય કેટલો? 30 -1/2 એ કેટલું છે? અહીં માઇનસ લખી નાખ્યું એનો અથવા તો એમનું રાખો પ્લસ આનો -20 અને સમય 30 નો વર્ગ એટલે 900 એટલે આ 10 એટલે x1 આપણને મળ્યું 300 માઇનસ 9000 એટલે આ મળ્યું 8700 મીટર. તો આ ક્યારે મળ્યું 8700 મીટર? 30 સેકન્ડ સુધી બળ લગાડો ને ત્યાં સુધીમાં પદાર્થ 8700 મીટર. 25 સેકન્ડે કેટલો હતો? 6000. પછી બળ સતત લગાડો છો કન્ટિન્યુ એટલે પદાર્થ 30 સેકન્ડે એટલું થઈ જશે 8700 મીટર. હવે તો કે x2 માં પ્રવેગ નથી. આ x2 બરાબર વેગ એને ગુણ્યા સમય. તો x2 બરાબર આ વેગ ઈ આવડો છે. કેટલો છે ભાઈ? તો કે -590.
અને સમય કેટલો તો કે 70 સેકન્ડ સુધી બાકીની, બરાબર. અહીંયા 30 થી 100 સેકન્ડ સુધી, સોરી 30 થી 100 સેકન્ડ થશે ને એટલે 70 સેકન્ડ થઈ. તો x2 ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપો 9 7 63 વધાવી 6 7 50 35 6 41 ને 2 મીંડા એટલા મીટર થયું. તો હવે 100 સેકન્ડ પછી પદાર્થનું સ્થાન બરાબર x1 પ્લસ x2. તો પેલા કેટલો દૂર ગયો તો 8700 પ્લસ 41300 એટલે કેટલું થયું 42 50,000 મીટર, એટલે નિયર અબાઉટ -5 કિલોમીટર સુધી દૂર વહી જાય. કેટલો સમજાણું બાળકો? આ દાખલો સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચાલો આ લખી લ્યો, પછી આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 5.10 ગણ્યો તો સ્વાધ્યાયનો દાખલો 5.11 બરાબર. 10મા દાખલામાં આપણે સરસ જોયું તો કે ઉત્તર દિશામાં વાહન ગતિ કરે છે, દક્ષિણ દિશામાં જો એને અમુક ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો એનું 5 સેકન્ડ પહેલાં, પછી 25 સેકન્ડ પછી અને પછી પાછું 100 સેકન્ડ પછી સ્થાન ક્યાં હશે એ આપણે મેળવ્યું. અહીંયા એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે ભાઈ. ચાલો, એટલે પ્રારંભિક વેગ 0 છે. 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગ, એટલે પ્રવેગી ગતિ થઈ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટી બરાબર 10 સેકન્ડ. ટી બરાબર 10 સેકન્ડ પછી ટ્રકની ઉપર ઊભેલી વ્યક્તિ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે, એટલે ત્યારની હાઈટ બરાબર 6 મીટર છે. તો ટી બરાબર 11 સેકન્ડ, એટલે 10મી સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી વ્યક્તિ પડવા દે એટલે ટી બરાબર 11 સેકન્ડ, એટલે કેટલી 1 સેકન્ડ બાદ 11 સેકન્ડે. તો ટી બરાબર 11મી સેકન્ડે આમ તો ટી બરાબર 11 સેકન્ડ, મી સેકન્ડ તો પછી તત્કાલીન થઈ જાય. સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા? ચાલો, પેલું વેગ અને બીજું પ્રવેગ. હવે અહીંયા ટ્રક એટલા વેગથી જાય, પહેલા તો ટી બરાબર 10 સેકન્ડ પછી ટ્રકનો વેગ કેટલો હોય નક્કી કરી લઈએ. ટી બરાબર 10 સેકન્ડ બાદ ટ્રકનો વેગ મળી જાય ને, કારણ કે પ્રારંભિક વેગ આપ્યો છે, સમય આપ્યો છે, તો v બરાબર v0 અને પ્રવેગ આપ્યો તો અંતિમ વેગ મળી જશે. v0 0 છે, પ્રવેગ કેટલો છે ભાઈ 2 અને સમય કેટલો 10. એટલે પહેલી વસ્તુ એ કે આ ભાઈ ગતિ કરતાં કરતાં જાય છે, 10 સેકન્ડ પછી એનો વેગ 0 માંથી 20 મીટર પ્રતિ સેકન્ડ થયો. હવે અહીંથી પથ્થર મુક્ત પતન કરાવે ત્યારે વેગ શોધવાનો છે. હવે જેવો ટ્રકમાંથી પથ્થરને મુક્ત પતન કરાવે છે એક તો ગુરુત્વ પ્રવેગ લાગશે, ધ્યાન આપજો. ત્યાંથી 6 મીટરની ઊંચાઈથી પથ્થરને પડવા દે છે, 11મી સેકન્ડે કીધું, એટલે 1 સેકન્ડ બાદ એનો પ્રવેગ આ સમક્ષિતિજ દિશામાં તો ગતિ કરશે જ, પદાર્થ પડેલો હોય એટલે. એ સિવાય ઉધ્વ દિશામાં ગતિ કરશે. તો અહીંયા તમારે જોવું હોય તો 2 પ્રકારના એના પ્રવેગની આપણે વાત કરવી પડે, કારણ કે એક એનો ઘટક જે છે આના ઉપરથી જો હું વી મેળવું ને તો વી બરાબર ઉધ્વ દિશાનો ઘટક ન હોય, વી પ્લસ એટી આવે, એટલે વી બરાબર AXT આવે, AYT. એટલે એનો વાય દિશાનો ઘટક તમે જુઓ ને તો વાય દિશાનો આ 0 છે, પરંતુ અહીંયા આ 9.8 આવે ને સમયગાળો કેટલો થયો 1 સેકન્ડ. એટલે અહીંયા જો ગુરુત્વ પ્રવેગ 10 લઉં ને તો આ દિશામાં એનો વેગ આવે 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અધો દિશાનો વેગ કેટલો થયો ભાઈ તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ, ને આ કેટલો થયો 20 મીટર પ્રતિ સેકન્ડ. તો ત્યારે પરિણામી વેગ કેટલો થશે? આ વેગ v ઇઝ ઇક્વલ ટુ આ vxi પ્લસ vyj થાય. તો પરિણામી વેગનું મૂલ્ય કેટલું થશે ભાઈ? x ઘટકની અંદર 20નો વર્ગ પ્લસ y દિશામાં 10નો વર્ગ, એટલે પરિણામી વેગ ઇઝ ઇક્વલ ટુ 400 વત્તા 100 એટલે 500, 500 એટલે 100 પંચા 500 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. તો આનો પરિણામી વેગ જે છે એ કેટલો મળ્યો? 10√5
મીટર પ્રતિ સેકન્ડ. 5નું વર્ગમૂળ તમારે કાઢવું હોય તો કાઢી લ્યો, બરાબર. એ પ્રમાણેનો વેગ મળશે. એટલે 5નું વર્ગમૂળ કાઢીને ગુણશો તો લગભગ આવશે 22.4 મીટર પ્રતિ સેકન્ડ. રેડી. હવે પ્રવેગ, તો કે પ્રવેગ મુક્ત થઈ ગયો છે તો પ્રવેગ કેટલો છે? પ્રવેગ બરાબર ગુરુત્વ પ્રવેગ જેટલો. કેટલો? તો મુક્ત પતન અહીંયાથી મૂકી દો ત્યારે પ્રવેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગ તો આપણને મળી ગયો, વેગ આપણે આ રીતે મેળવી લીધો. 11 સેકન્ડ બાદ એનો પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હશે, જ્યારે એનો વેગ કેટલો હશે? એ હશે 22.4 મીટર પ્રતિ સેકન્ડ. શું કામે? જો આપણે પ્રારંભિક વેગ નથી પૂછ્યો, કારણ કે મુક્ત કરેલો પદાર્થ પછી પ્રક્ષિપ્ત ગતિ કરશે. ત્યાંથી એને ભલે મુક્ત પતન કરાવ્યો છે, પણ એને જ્યારે છોડ્યો ત્યારે એને ઓના જેટલો વેગ તો હતો જ, એટલે એ વેગથી આમ ગતિ કરવાનો પ્રયત્ન કરશે, ગુરુત્વ પ્રવેગને કારણે નીચે પડશે. માટે પરિણામી વેગ આપણને એટલો મળ્યો. હવે અહીંયા આપણને પ્રવેગ કેટલા હશે? જો દિશા શોધવાની કહે તો શું થશે ભાઈ? તો કે વેગના બે ઘટક હતા, v બરાબર vxi પ્લસ vyj. તો વેગના ઘટકો મુજબ તમે જુઓ તો વેગનો ઘટક આ x દિશામાં 20 હતો અને y દિશામાં 10 મળ્યો હતો. તો આની દિશા tan થીટા ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં x. હવે આપણે ભણી ગયા છીએ થીટા બરાબર tan ઇનવર્સ vy, y એટલે 10 એના છેદમાં 20 એટલે 1/2 થયું બરાબર 1/2. તો થીટા બરાબર tan ઇનવર્સ 0.5 થાય. તો અહીંયા તમને થીટા જોઈ લ્યો, tan ઇનવર્સ એટલે 26.7 થયું. કેટલું? એટલે 26.7 અંશનો ખૂણો સમક્ષિતિજ સાથે બનાવે. રેડી. તો સમક્ષિતિજ દિશામાં કેટલા વેગથી? અચળ વેગથી. પછી નીચે પડી જઈએ તો વાત પૂરી. સમક્ષિતિજ દિશામાં જ્યારે પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ 20 મીટર પ્રતિ સેકન્ડની જ અચળ ઝડપથી. બરાબર. સમક્ષિતિજ દિશામાં એટલી અચળ ઝડપથી અને પ્રવેગ તો એટલો લાગશે જ, અને એટલા ખૂણા સાથે અચળ ઝડપથી ગતિ કરશે. બરાબર. ચાલો, ખૂણો એટલો બનશે મૂળ દિશા સાથે. ચાલો આ લખી લ્યો. બરાબર. પછી આપણે આગળનો દાખલો ગણીએ. ચાલો જુઓ, હવે આવે છે દાખલો 5.12. એક ઓરડાની છત ઉપરથી, આ ઓરડાની છત છે, એથી 2 મીટર લાંબી દોરી છે. અહીંયા એક પદાર્થને મધ્યમાન સ્થાને, જો બરાબર સમજજો, આ લોલક થઈ ગયું. બરાબર. આપણે સમજશું આગળ. હજી આ ગતિ કરે છે, અહીંયા આવે ને અહીંયા સુધી, એને એનું અંત્ય સ્થાન કહેવાય. આ એનું મધ્યમાન સ્થાન કહેવાય, વચ્ચેનું સ્થાન. ઓલું અંત્ય સ્થાન કહેવાય. અંત્ય બિંદુ આવે ને એટલે વેગ 0 થઈ જાય. અહીંયા વેગ જે છે ને એ મેક્સિમમ હોય. બરાબર છે. મધ્યમાન સ્થાને વેગ મેક્સિમમ હોય. તો આપણને કીધું છે કે મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ હોય. તો કોઈ એક અંત્ય સ્થાને એટલે અહીંથી મુક્ત કરે ને તો v બરાબર 0 હોય. તો અંત્ય સ્થાનેથી જ્યારે મુક્ત કરવામાં આવે છે ત્યારે, અને મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરી કાપવામાં આવે તો દોરીનો ગતિપથ કેવો થશે? બરાબર. તો અહીંયા મૂકી દો તો અહીંથી શું થશે? અંત્ય સ્થાનેથી મૂકો એટલે અંતિમ વેગ 0 થઈ ગયો, સીધી મુક્ત પતન કરશે. કેવી? દોરી મુક્ત પતન કરશે. અને મુક્ત પતન કરતા પદાર્થનો સ્થાન વર્ષે સમયનો ગ્રાફ આપણને ખબર છે. બરાબર. અને અહીંયા મહત્તમ વેગ છે. બરાબર. મધ્યમાન સ્થાનેથી મૂકશે ત્યારે અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ એટલો ને સમક્ષિતિજ વેગ એટલો છે. એટલે પ્રક્ષિપ્ત પદાર્થની જેમ ગતિ કરતો હોય તો પરવલયાકાર માર્ગે ગતિ કરશે. અહીંયા મૂકે ત્યારે મુક્ત પતન કરશે, એટલે અધો દિશામાં સીધો નીચે પડી જાય. પ્રારંભિક વેગ જ 0 છે. અહીંયા હશે ત્યારે આમ જતો હોય ત્યારે વેગ આમ હશે, અહીં જતો ત્યારે વેગ આમ હશે. એટલે અહીંયા પેલું લખવું હોય તો અંત્ય સ્થાને થી મુક્ત કરતા સુરેખ માર્ગે ગતિ કરશે. કેવા?
જો એને કાંઈ વેગ નથી, ત્યાં કંઈક પ્રારંભિક વેગ હોત તો હમણાં આપણે દાખલો જોયો ટ્રક વાળો એમ મળે તેને વેગ, પણ અહીંયા એને પ્રારંભિક વેગ નથી. આમ ગયો ને અહીંથી મુક્ત સીધો નીચે પડશે. બી જ્યારે મધ્યમાન સ્થાનેથી મુક્ત કરશે ત્યારે અધો દિશામાં કંઈક હશે વેગ અને આમય હશે, એટલે ત્યારે પ્રક્ષેપ ગતિ કરશે. કેવી? અને પ્રક્ષેપ ગતિ કરશે તેથી ગતિપથ પરવલયાકાર હશે. કેવો? ઓકે, ચાલો સ્વાધ્યાયનો દાખલો 5.13 આપણે ચર્ચા કરી હતી એવો જ છે. 70 કિલોગ્રામનો એક માણસ લિફ્ટના વજન કાંટા ઉપર ઊભો હોય. બરાબર સમજો. નીચેના દરેક કિસ્સા ઉપર એનું અવલોકન કેટલું હશે? હાલો, લિફ્ટ ઉપર વ્યક્તિ ઊભો. પહેલો કેસ, ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી, 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપ થી ક્યાં જાય છે? લિફ્ટ ગતિ કરે છે ઉપરની તરફ. લિફ્ટ ઉપરની તરફ નિયમિત વેગથી ગતિ કરે એટલે વી બરાબર અચળ. વી અચળ હોય ને એટલે પ્રવેગ 0 હોય. પ્રવેગ 0 હોય ને તો આ વ્યક્તિનું વજન બળ mg જેટલું હોય. બરાબર, તો આનું વજન જે છે તમે નોંધો તો 70 ગુણ્યા 10 બરાબર કેટલું મળ્યું? 700 ન્યૂટન થાય. તો ત્યાં દળ m, એનો કાંટો કેટલું બતાવશે? 70 કિલોગ્રામ જ બતાવશે. બરાબર, એના વજનમાં કાંઈ ફેર પડશે નહીં. બી, નિમ્ન દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડની આમ ગતિ કરે. બરાબર સમજો. લિફ્ટ એટલો પ્રવેગ અહીંયા મળે એટલે આભાસી પ્રવેગ ઉપર લાગે એટલે પરિણામી પ્રવેગ કેટલો થાય? મેં તમને કીધું હતું g માઇનસ a. g કેટલું છે? 10. આ કેટલો? 5. એટલે આ g ડેશ મને મળ્યો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો હવે વજન આપણે કરવું હોય ને તો w ઇઝ ઇક્વલ ટુ m, અહીંયા g ડેશ આવે એટલે આ વજન કરો ને તો 70 એને ગુણ્યા g એટલે 5 કેટલું મળ્યું? 350 ન્યૂટન. તેથી ન્યાયનું દળ એમ કેટલું થઈ જશે? 35 કિલોગ્રામ. કેટલું થશે? આ કેમ મળ્યું ખબર પડે ને? ડબલ્યુ બરાબર mg ઉપરથી એમને સૂત્રનો કરતા બનાવો ડબલ્યુના છેદમાં g. ઓકે, તો આ તમને મળ્યું 35 કિલોગ્રામ. સી, લિફ્ટ ઉધ્વ દિશામાં ગતિ કરે. આ કઈ દિશામાં ગતિ કરતી હતી? અધો દિશામાં. હવે લિફ્ટ ઉધ્વ દિશામાં ગતિ કરે તો ઉધ્વ દિશાની ગતિ માટે મેં તમને હમણાં સમજાવ્યું. લિફ્ટ ઉધ્વ દિશામાં ગતિ કરે છે આમ, તેનો આભાસી પ્રવેગ નીચે હશે તો અહીંયા શું થશે? g પ્લસ a. તેનો અસરકારક પ્રવેગ કેટલો થયો ભાઈ? તો કે g પ્લસ a. g 10, આ પ્રવેગ 5, તો કેટલો મળ્યો? 15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એનું વજન w બરાબર mg ડેશ લખો. m કેટલું હતું? 70 અને g ડેશ કેટલું? 15. 15 સત્તા 105 એટલે 1050 ન્યૂટન થયું. તો આના ઉપરથી એનું દળ માપો તો ભાગ્યા 10 કરો તો 105 કિલોગ્રામ. એટલે વ્યક્તિના વજનમાં એટલો ફેરફાર નોંધાય. સમજાણું? અને ડી, મુક્ત પતન કરે. જો આ કેસ હું તમને કહેતા ભૂલી ગયો હતો. મુક્ત પતન કરે એટલે એનો કેબલ તૂટી જાય. મુક્ત પતન કરે ને ત્યારે શું થશે ખબર છે? આ નીચેની તરફ ગતિ કરે ને આભાસી પ્રવેગ ઉપરની તરફ, બીજો કે પ્રવેગ જ ન હોય. એટલે પરિણામી પ્રવેગ g માઇનસ a ડેશ. એના પરથી ત્યારે શું થઈ જાય ખબર છે? g બરાબર a જેટલો, અથવા તો એનો પ્રવેગ a બરાબર g જેટલો આભાસી પ્રવેગ મળે. એટલે એના ઉપરથી g ડેશ કેટલો થઈ જશે? તો કે g માઇનસ g બરાબર 0. અને g ડેશ 0 થઈ જાય તો શું થશે ભાઈ? તો એ દિશામાં પરિણામી પ્રવેગ જ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે કાંટો કાંઈ આવર્તન દર્શાવશે નહીં. રેડી? એટલે ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે ત્યારે એનું અવલોકન વજન બળ 0. વજન બળ 0 થઈ ગયો તેથી દળ કાંઈ અવલોકિત થાય નહીં. ઓકે,
ચાલો તો અહીંયા સુધી આ લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી આના દાખલા ગણીશું અને પછી જે છે આની થિયરી સમજવાનો પ્રયત્ન કરશું. ચાલો, બેસ્ટ ઓફ લક.